રાણો રાણાની રીતે બાકાજીકી અને ચકલા કોઈ દિવસ બાજ ન બને આ પ્રકારના ડાયલોગ તમે દેવાયત ખબરનો ડાયરો જે જગ્યાએ યોજાયો હોય ત્યાં તમે બહુ જ સાંભળ્યા હશે, પણ હમણાં તમે દેવાયત ખબરના સમાચાર સાંભળી રહ્યા છો કે રાણો ફરી જેલમાં છે અને રાણાએ સરેન્ડર કર્યું અને ફરી એકવાર દેવાયત ખબર ચર્ચામાં આવ્યા છે. એમના કોઈ કૃત્યને કારણે નહીં, પરંતુ એમના જે સગા મામા છે રાજુભાઈ કરપડા, એમણે આપેલા નિવેદનના કારણે ચર્ચામાં આવ્યા છે. દેવાયત ખબરને ચૂંટણી લડવાના અભરકા છે આવું અમે નથી કહી રહ્યા, આવું દેવાયત ખબરના સગા મામા રાજુભાઈ કહી રહ્યા છે. એમનું એક નિવેદન સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યું છે. રાજુભાઈ કરપડા કહી રહ્યા છે કે જે પણ આખી ઘટનાઓ બની છે અને ઘણી બધી વખત સમજાવ્યું છે કે આ પ્રકારે એણે વર્તન ન કરવું જોઈએ જ્યારે જાહેર જીવનમાં એ હોય ત્યારે. સામાન્ય માણસને પણ આવી ખબર પડે છે. દેવાયત ખબર કદાચ એટલા બધા મોટા માણસ બની ગયા છે કે એમને ખબર કદાચ નહીં હોય એ વાતની કે જાહેર જીવનમાં જ્યારે હોય ત્યારે આ પ્રકારની ઘટનાઓ ન બને એવું એમને પોતે ધ્યાન રાખવાનું હોય. પણ વિવાદો અને દેવાયત ખબર જાણે એકબીજાના સમાનાર્થી છે, એકબીજાની સાથે જોડાયેલા છે. જ્યારે પણ વિવાદ થાય દેવાયત ખબરનું નામ સામે આવે. ચિત્રોડ ગામમાં થયેલી મારામારીમાં દેવાયત ખબરનું નામ સામે આવ્યું, જામીન મળ્યા અને પછી એમના રિમાન્ડ મંજૂર થયા, જામીન રદ થયા એટલે એમણે રાત્રે સરેન્ડર કર્યું. સરેન્ડર કર્યા પછી પણ એમનો જે વિડીયો સામે આવ્યો એ વિડીયો સામે આવ્યા પછી ઘણા બધા સવાલો ઊભા થયા દેવાયત ખબર પર, એમને ગળે વળગતા પોલીસ કર્મચારીઓ પર પણ હવે અત્યારે ચર્ચા એ ચાલી રહી છે કે દેવાયત ખબર ચૂંટણી લડવાના ભરખા ધરાવી રહ્યા છે, ભારતીય જનતા પાર્ટી સાથે જોડાઈ શકે છે, કેસરીઓ ધારણ કરી શકે છે. આ પ્રકારની વાતો એમના સગા મામાએ કરી છે. શું કહ્યું છે રાજુભાઈ કરપડા દેવાયત ખબરના મામાએ, સાંભળીએ. દેવાયત ખબરના રાજકીય રીતે આવવા માટે છેલ્લા 2 વર્ષથી એના પ્રયત્નો ચાલુ છે અને અગાઉ 1 વર્ષ પહેલા પણ મીડિયા સમક્ષ એને રજૂ કરેલું મંતવ્ય કે ભાઈ મારે રાજકીય રીતે, અને એનો ગોલ જે છે એ ગોલ પણ રાજકીય રીતે હતો જ તે. એટલે છેલ્લા 2 વર્ષથી સોગઠા ગોઠવી રહ્યા હતા અને એમાં આવનાર સમયમાં તે કોઈ પણ વિધાનસભા ઉપરથી ચૂંટણી લડશે એ ચોક્કસ છે. એટલે લડવી ન લડવી, કયા પક્ષમાં જવું ન જવું એ એનું અંગત મંતવ્ય છે. દેવાયત ખબરને કયા પક્ષમાં જોડાવું અને કઈ રીતે કરવું, પણ વધુ મારા મત મુજબ એવું હું માનું છું કે એને જે વધારે બેઠું છે એ ભાજપના જે આગેવાનો છે અને એના પોતાની જે વિચારસરણી છે એ પણ ભાજપ તરફી હોય. એટલે આવનાર સમયમાં મારા માન્યા મુજબ ભાજપના ટિકિટ ઉપર જ પોતે વિધાનસભાની ચૂંટણી લડશે એવું મને લાગી રહ્યું છે. કોંગ્રેસમાંથી લેવી, આપમાંથી લેવી કે ભાજપમાંથી લેવી, પણ મારા મત મુજબ એવું છે કે એની જે બેઠક ઉઠક છે, રાજકીય આગેવાનો સાથે જે ઘેરાપો છે અને જે એનો મિત્ર વર્તુળ છે એ તમામને જોતા ભાજપમાંથી ટિકિટ લે અને ભાજપમાંથી જે આગળ વધે અને વિધાનસભા સુધી પહોંચે એવું મને લાગી રહ્યું છે. એટલે આવનાર સમય કહેશે, બાકી તો એને નક્કી કરવાનું છે કયા પક્ષમાંથી લડવી, ક્યાંથી કઈ વિધાનસભામાંથી લડવી. તો દેવાયત ખબરને હવે ચૂંટણી લડવી છે, ભારતીય જનતા પાર્ટી સાથે જોડાઈ શકે છે. જોકે દેવાયત ખબર સરેન્ડર કર્યું છે એમણે અને 7 દિવસના રિમાન્ડ પર એ છે. એમને સનાથલ ગામના ભગવતસિંહ અને એમના દીકરા સાથે અને બાકીના એમના સમર્થકો સાથે જે બબાલ થઈ હતી એ બબાલનો કેસ ગીર સોમનાથના ચિત્રોડ ગામમાં, ત્યાર પછી એમણે આખી પોતાના સમર્થકો લઈ દેવાયત ખબરે જે બબાલ કરી, જે માર માર્યો, સામેના વ્યક્તિ પાસેથી સોનું અને રોકડની લૂંટ ચલાવી અને પછી ધમકી આપી, એટલે અલગ અલગ કલમો હેઠળ એમની સામે ગુનો નોંધાયો છે. આ કેસમાં દેવાયત ખબર અત્યારે જેલમાં છે, રિમાન્ડમાં છે. એમની પૂછપરછ ચાલી રહી હશે અને ઇન્ક્વાયરીઓ થઈ રહી હશે. આ બધાની વચ્ચે આ સમાચાર સૌથી મોટા અને સૌથી વધારે ચર્ચા જગાવનારા છે. તમે શું માની રહ્યા છો દેવાયત ખબરના ચૂંટણી લડવા પર, એમના એ અભરખા પર? કમેન્ટ કરીને કહેજો. અત્યારે આ વિડીયોમાં બસ આટલું જ. નમસ્કાર.